કડોદરા પલસાણા રોડ પર તાતીથૈયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘોડિયામાં સુવડાવેલ 1 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધું હતું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સ્મીમેરમાં લવાયો હતો, જ્યાં સર્જરી વિભાગ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક સર્જરી કરાઈ હતી, જેમાં બાળકની એક આંખ કાઢવાની નોબત પણ આવી છે। હાલ બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે। મળતી માહિતી મુજબ ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ ગુંજનને કૂતરાના જંગલમાંથી છોડાવ્યો હતો। લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સ્મીમેરમાં ખસેડાયો હતો। હાલ આઈસીયુમાં સારવાર હેઠળ બાળક છે। વડોદરા બાજુ કામ કરતા હતા અને મારું બાળક જોડેમાં ગુડાવલે તો બગીચાના નીલામાં અને ઉતાયા પાગલથી બસ का भरी कर दिया। પછી અમે હોસ્પિટલ લાવ્યા। આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ, ઓપ્થલ ડિપાર્ટમેન્ટ, પ્લાસ્ટિક સર્જન, આપણે એનેસ્થેસિયાના ડૉક્ટરો અને બીજા પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને 4 કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો, બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા, આંખ જે સારી હતી એને બચાવવામાં આવી, ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું ભાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે, એમાં કોઈ ઈજા અત્યારે નથી। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।